ફિઝિક્સ કેરી સબ્જેક્ટ. અરે શું વાત કરો છો, આમ છોકરાઓને ખોટું ખોટું કેમ બીવડાવો છો? અરે ભાઈ શાંતિ. વિદ્યાર્થી મિત્રોની આ માન્યતા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ માનતા હોય કે ફિઝિક્સ એક ડરાવનો સબ્જેક્ટ છે. અરે રે 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 2 મિનિટ, કોણ છે? તો ગુંજન ડાકી, જે હાલ સુરતની મેડિકલ ગવર્મેન્ટ કોલેજમાં MBBS નું ફર્સ્ટ યર પૂર્ણ કરી ચૂક્યા છે અને એ પણ કઈ બેચમાંથી? યકીન બેચમાંથી. યસ, યકીન નીટ ગુજરાતી 2025. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આ કેમ આવી ગયા છે? ફિઝિક્સનો ડર દૂર કરવા માટે. કારણ કે સર ઘણું બધું બેચમાં ભણાવશે, પણ જ્યાં સુધી તમને લાઈવ એક્ઝામ્પલ નહીં મળે ને ત્યાં સુધી તમે બિલીવ નહીં કરો, કારણ કે આ કળિયુગ છે ને. યસ, તો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ એ સ્કેરી સબ્જેક્ટ છે, આવું ઘણા બધા વિદ્યાર્થીઓની માન્યતા છે, પણ ખરેખર એવું નથી. જો સબ્જેક્ટ બેટા દોસ્ત બનીને રહેશે ને તો ખરેખર તમને મજા આવી જશે. તો તમારું શું કહેવું છે કે આ વિદ્યાર્થી મિત્રોની જે મોટા ભાગના વિદ્યાર્થીની માન્યતા છે કે ફિઝિક્સ એક ડરાવનો સબ્જેક્ટ છે, અરે ગમે એટલું કરીએ આવડતું નથી, 100 MCQ કરીએ ને તો 101 માં 9 આવે, તો આના વિશે તમારું શું કહેવું છે? સર, ફિઝિક્સ કાંઈ ડરાવનો સબ્જેક્ટ નથી. તમારા કોન્સેપ્ટ ક્લિયર કરો, ફોર્મ્યુલા પક્કા કરો અને MCQ કરો એટલે ફિઝિક્સ ઈઝી છે. બિલકુલ બિલકુલ, કારણ કે ફિઝિક્સમાં ગોખવાનું નથી. એટલે આ બધા વિદ્યાર્થી શું કરે ખબર છે? જો એક મોટો ડિફરન્સ છે કે તમે તૈયારી કરો ને સબ્જેક્ટની, તો તમે ત્રણેય સબ્જેક્ટને એક રાખીને જ તૈયારી કરો છો. તો ત્રણેય સબ્જેક્ટની સ્ટ્રેટેજી એકચ્યુઅલી અલગ અલગ હોવી જરૂરી છે, મને એવું લાગે છે. અને તમે જ્યારે પ્રિપેરેશન કરતા હતા ત્યારે ત્રણેય સબ્જેક્ટની એક જ સ્ટ્રેટેજીથી તૈયાર કરતા? હા સર, બધા સબ્જેક્ટનું અલગ અલગ રીતે. જેમ કે બાયોલોજીને કેમ કરતા? બાયોલોજીમાં તમે NCERT વાંચો, NCERT એટલે રીડિંગ જ કરવું પડે. હા. અને જે ફિઝિક્સ છે એમાં તો તમારે વધારે MCQ કરવા જોઈએ. MCQ જેમ જેમ કરશો એમ તમારા કોન્સેપ્ટ. બિલકુલ બિલકુલ, કારણ કે જમીન અને આસમાનનો ફરક છે બેટા સ્ટ્રેટેજીમાં. બાયોલોજી ધેટ મીન્સ રીડિંગ કમ્પલસરી છે અને ફિઝિક્સ ધેટ મીન્સ MCQ ની પ્રેક્ટિસ. કારણ કે ટાઈમ મેનેજમેન્ટનો સૌથી વધારે ઇસ્યુ ફિઝિક્સમાં આવતો હોય છે ને, કારણ કે સૌથી વધારે એવા વિદ્યાર્થી હશે કે છેલ્લે એટેન્ડ કરે, પહેલા બાયોલોજી કરે, પછી કેમેસ્ટ્રી કરે, છેલ્લે ફિઝિક્સ કરે. હે ને બેટા? ગુંજન ડાકી જે છે એમણે 2024માં નીટનો ફર્સ્ટ એટેમ્પ્ટ આપ્યો 515 માર્ક્સ સાથે, અને પછી એમણે વિચાર્યું કે હવે આપણે એક કામ કરીએ, ગુજરાતની એક એવી બેચ છે યકીન નીટ ગુજરાતી 2025, તો એમાં આપણે ડ્રોપ લેવાનો કંઈક નિર્ણય કરીએ અને જે ગોલ છે ને એના તરફ આગળ વધીએ. તો એમણે એક ડ્રોપ લીધો અને તમને બધાને ખબર છે નીટ 2025નું પેપરનું લેવલ ફિઝિક્સનું કેવું હતું, રાઈટ? એવા પેપરની અંદર એમને 552 માર્ક્સ આવ્યા અને હાલ સુરતની મેડિકલ ગવર્મેન્ટ કોલેજમાં અભ્યાસ કરે છે. તો એનું કારણ કંઈક તો હશે ને, હે ને? ગમે તેવું અઘરું હશે તો સપોઝ કરો સર પેપર અઘરું આવી ગયું ફિઝિક્સનું, તો શું થાય? બધાનું શું થાય સર? બધાનું બેસી જાય. જેને ફિઝિક્સમાં આવડતું છે એ આગળ આવશે, મેરિટ અપાવશે. બિલકુલ. અરે એવું જરૂરી નથી કે તમે 180 માર્ક્સને ટાર્ગેટ રાખીને તૈયારી કરો, પૂરેપૂરું પેપર એટેન્ડ નથી કરવાનું, હે ને? પેપરનું લેવલ જો ડિફિકલ્ટ છે તો 116, 120, 125 જે આવે વેલ એન્ડ ગુડ, રાઈટ? પણ અઘરું હશે તો બધાને લાગશે, ઇઝી હશે તો એ બધાને લાગશે. બટ પ્રિપેરેશન ફિઝિક્સની કરવા માટે ખાસ જરૂરી છે MCQ. તમે કેટલા MCQ સોલ્વ કરતા હતા ફિઝિક્સમાં? સર, અમે તો યકીનની બેચમાં જે DPP આપતા એ કરતા, પછી ક્લાસ નોટમાં આપતા એ કરતા, પછી જે સન્ડે ટેસ્ટ હોય એ કરતા, અને પછી સર અમને એક્સ્ટ્રા શીટ્સ આપતા એ બી કરતા. ભાઈ જો તમારી તાકાત હોય ને આટલા પ્રેક્ટિસ કરવાની, MCQ ને પ્રેક્ટિસ કરવા છે તો જ સિલેક્શન થાય ભાઈ, એમને એમ ના થાય, હે ને? બરાબર છે ને? બરાબર. તો સપોઝ કરો ફિઝિક્સમાં MCQ ઘણા વિદ્યાર્થી શું કરતા હોય, આ તો મારો અનુભવ છે એટલે મને ખબર છે કે સોલ્વ કરે 1 થી 10 MCQ સોલ્વ કરે. સપોઝ ચેપ્ટર નંબર 1 ચાલે છે આપણું, હે ને? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર 12મા ધોરણનું. પ્રેક્ટિસ કર્યા 1 થી 10 પ્રશ્નો, ઓકે, 10માંથી 2 આવડે, 8 ના આવડે, તો બીજી વાર જ્યારે એટેન્ડ કરે ને ત્યારે 2 જ કરશે, ઓલા 8 નહીં કરે. તો જે આવડે છે એને સોલ્વ ના કરો, હે ને? જે નથી આવડતું એની પાછળ પડવાનું છે. જેમ કે સપોઝ કરો તમે તૈયારી કરતા ત્યારે એવા MCQ એવા પણ કેટલાય હશે ને કે જે તમને નહીં આવડતા હોય, તો તમે એને છોડી દેતા હતા? ના સર, છોડવાથી તો શું, તમને જે આવડે છે એને રિપીટ થવાનું છે, જે નવું છે એ કરવા જેવું છે, રાઈટ? એમાં કન્સેપ્ટ છુપાયેલા છે. સાચી વાત. તો સપોઝ કરો કે તમે ટેસ્ટ આપી ફિઝિક્સની અને એમાં કદાચ માની લો કે 45 પ્રશ્નોમાંથી તમને 20 જ પ્રશ્ન આવડ્યા અને બાકી ના આવડે, તમે શું કરો? તો એ 20 તો આવડ્યા જ છે, એ તો રહેવાના જ છે. બાકીના જે નથી આવડ્યા એ ક્વેશ્ચન ને ગોતો ને એ ક્વેશ્ચન સરખાઈથી કરો. કારણ કે જે આવડેલા પ્રશ્ન છે તો પછી આવડવાના છે, હે ને? આજે આવડ્યા છે તો કાલે આવડશે જ ને. તો જે એકચ્યુઅલી કામ કરવાનું છે તમારે નથી આવડેલા પ્રશ્નો પાછળ જ કરવાનું છે, હે ને? તો એ એક સ્ટ્રેટેજી તમારી બેટા બનાવો, રાઈટ? તમે સૌથી વધારે ટાઈમ કોને આપતા, કયા સબ્જેક્ટને આપતા સૌથી વધારે ટાઈમ? સૌથી વધારે ટાઈમ તો ફિઝિક્સને જ આપતા. ફિઝિક્સ સબ્જેક્ટ થોડો હાર્ડ પડે છે. કારણ કે બાયોલોજી તમને, મને એવું લાગે છે ત્યાં સુધી, બાયોલોજી તમને શું કરવામાં મદદ કરે? બાયોલોજી આપણને ગોલની નજીક પહોંચાડે. અરે વાહ, બાયોલોજી ગોલની નજીક પહોંચાડે છે. કેમેસ્ટ્રી ઈ પણ થોડું વધારે આગળ પહોંચાડે, અને ફિઝિક્સ ગોલ અપાવે છે તમને. અરે વાહ બેટા, સમજો તમે શું કહે છે કે બાયોલોજી છે એ ગોલ સુધી પહોંચવા મદદ કરે છે. કેમેસ્ટ્રી
થોડું આગળ લઈ જાય અને ફિઝિક્સ પહોંચાડી જ દે હે ને. એટલે ફિઝિક્સમાં બેટા ધ્યાન રાખો, મહેનત કરો, ફ્રેન્ડ બનાવો સબ્જેક્ટને, ખરેખર મજા આવી જશે. એકચ્યુઅલી ગોખવાનો સબ્જેક્ટ છે નહીં, એને આપણે ખાલી શું કરવાનું છે સર, ફીલ યાર. વાહ યાર, શું કરવાનું છે બેટા? ફિઝિક્સને ફીલ કરવાનું છે ને. તો એકવાર ફિઝિક્સને ફીલ કરી લીધું ને બેટા, સબ્જેક્ટ તમારો જ છે હે ને. અને પછી તમે ગોલ સુધી આરામથી પહોંચી શકશો, રાઈટ. તો કમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે ફિઝિક્સ તમને કેવું લાગે છે, હે ને? બરાબર છે ને? આ લખવું જોઈએ કે ના લખવું જોઈએ? લખવું જ, બધા લખીને જ. યસ, ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો. તો ફિઝિક્સને એકદમ આસાનીથી લેશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી સ્ટ્રેટેજી સાથે. આવજો. જય હિન્દ.